देखो वाग्या छी अत्याરના 4 અને અમે તો અચાનક તૈયાર થઈ ગયા હો આજે। देखो भाभी अचानक मैंने पालनपुर ले जोई जो आ मिक्की बेन तैयार थी गई आ भाभी साना माटे जाइए हमें तो त्योजन बताइए जो ना हमारे साथ ध्यान भाई भी आ चलो मारे ध्यान ने नाखी पर अगली लाइन एक दाणो લઈને જાવ પડશે હું આવું બંગાવ એટલે અને કમલેશ ભાઈ આવી હાથે લઈ જઈને ખાવું પડશે મમ્મી મેથી લઈને આવી જઈએ કો માટે આ બે વાય એટલો ને એક્ટિવા જરીવાની યાર હું આવું હા લઈ જો तो चलो हमें तो वह हेड्या जो हमारे गामनु मंदिर गामनु मंदिर है बाइक पर पार्टी मूकवा આવી અને ધ્યાન ભાઈ તો જુઓ तो जो साधन ની રાહ देखी उभा ही हमें तो बाइक पर जावा वाला आज साधन ની રાહ देखी उभा ही जुओ जो मन ध्यान भी उभा અને સાધન ની રાહ દેખાય આમાં જસપુરિયાનું પાટિયું આ તિરંગા હોટલ આપણી તો એક ઇકો આવે તો એમાં બેસી જઈએ જો જગ્યા હોય મળી જઈ ઇકો ગાડી લઈ ગયા જાનું એને બેસી ગઈ में तो गाड़ी में बैठी तो मजा आएगी ए ध्यानो क्या बैठा ना સુધી અમે આવી ગયા ફાઇનલી અમે પાલનપુર પહોંચી ગયા છીએ તો જો भाड़ू अपाए पैसा चलो मिक्की बे तो मिक्की बेन ने एमना मम्मी बने आगळ अमे मार ध्यान भाई बे पाछळ आ पालनपुर मार्केट भाभी तो जुओ छो हेडी बधी लारीओ જોઈ લો એ મારા છોકરા મોઢામાંથી ડુંગળી બટાકા બધી શાકભાજી મળી રહી છે आ छे शाक मार्केट पर पेली बाजू हसी तू ऑनलाइन वो पूछो ए थैली बना दे ओने लઈને આડું કાઢું માર માટે આ થેલી આલ ની લઈને આડીયાગા અમે હેડે
નવા બસ સ્ટેન્ડ. રિક્ષામાં નવા બસ સ્ટેન્ડ જુઓ. ફાઇનલી હવે એક જગ્યાએ મિકીબેનને ગમ્યા. અહીં બહુ મસ્ત મસ્ત કપડાં છે. બેનનો સ્વભાવ સારો છે. અને અહીંયા પાલનપુર ફર્સ્ટ ફ્લોરમાં છે. હા ને જુઓ અમારી ભાભી તો ફેદવા માંડી. તમારે લેવાની હતી? જો તો જાનવી છે કે નહીં? આપણે જોઈએ આગળ. જાનવી છે કે નહીં? જાનવી છે કે નહીં જોઈ લો. બહુ મસ્ત સરસ. જો જાનવી બેન અમારે આવી ગઈ. તો જાનવી છે કે નહીં? બહુ મસ્ત લાગે જાનવી બેન અમાર. તો ચલો ફાઇનલી બરાબર ને બેટા? ગમે ગઈ? તો જો આમાં જાનવી બેનને આ ગમી છે ને ડન કરવાની હે. હા ચાલો. વ્હાઈટમાં અને મરૂન દુપટ્ટામાં બહુ મસ્ત ચોલી છે ખરેખર. અને આ દીદીનો રિસ્પોન્સ સારો છે. નેલ્સનું પણ કરે છે જુઓ. તો જેને પણ આવવું હોય આવી જજો અહીંયા. તો અમે આજે કપડાં લેવા આવ્યા હતા ભાડેથી. તો અમે આ દુકાનની વિઝિટ કરી. જુઓ આરવી ફેશન બહુ મસ્ત કલેક્શન છે. અમને તો ખૂબ જ ગમ્યું. અને આપણે થઈ ગઈ ને કન્ફર્મ? કેટલામાં કરાવી? જો 2200ની હતી અમે 1700માં કન્ફર્મ કરાવી. અને બહુ મસ્ત છે. તમે બી આવજો. અને આ છોકરીઓને બહુ સારો સ્વભાવ બી સારો છે. અને બહુ સારી સારી મટીરિયલ રાખે. તો ચલો બહુ મસ્ત છે. અહીંયા નવા બસ સ્ટેન્ડના ફર્સ્ટ ફ્લોર ઉપર ફર્સ્ટ ફ્લોર જો. તો આની બાજુમાં જ છે. તો તમે બધા આવીને મુલાકાત એકવાર જરૂર લેજો. આપણે તો ભાઈ ગમ્યું ખરેખર. બહુ મસ્ત હતું. અને અમે તો હવે ચાલ્યા. હા તો અંદર બહાર તો ચલો અમે નવા બસ સ્ટેન્ડથી હેડ્યા. હવે પાછા મિકીના કપડાનું સેટિંગ થઈ ગયું. ધ્યાનુભાઈ ધ્યાનુભાઈ હા હા. તો એમનું કાર્ડ બી અમને આપી દીધું હે. પહેનાવા બાય હેતલ આરવી ફેશન. પહેનાવા બી એમનું જ છે. એ શાના માટેનું આપણે જોઈ લઈએ ભાઈ આગળ. આ છોકરી કહેતી હતી મેં તો કીધું કિંજલ જાય. તો સરસ જા આપણું નવું બસ સ્ટેન્ડ. આ ખાસા બધા મીટરો. મેકિંગ ઓર્ડર તો આપણે ચોંટી જવાય. હા તો જો અમારું પાલનપુર દોડધામ ભર્યું. ના કોઈ પીવું નહીં. આપણે કોઈ બીજું લેવા જવાનું હોય તો હેડો. ના જવાનું તો ઘેર હેડો. તો જોઈ લો. ફોટો પાડી લીધો? ફોટો પાડી. આ પેલી પાવ ચેન વાળી બુટ્ટી નહીં આવતી? હા પેલી આવે. તો શું કરવું હોય? ચો જવું હોય? ના ના તો કોઈ ખાવું નહીં. પકોડી થોડા બજાર. તો પાલનપુરની રિક્ષા. ધ્યાનભાઈ છોકરી કોઈ ખાવું નહીં બેટા. જાદુગર આવ્યો અંદર. હું પેલા જઈએ ને બધું જઈએ ભાઈ. દિલ્હી કે એટલે જો હા. હવે અમે જઈએ દિલ્હી ગેટ. ના બસ સ્ટેન્ડ જઈને તો આ છે સંજય ચોક. ખરેખર આ આપણું આવી ગયું સિટી લાઇટ.
સિટી લાઇટ એરિયા. શાક લેવા ગયા હતા એ તો ધ્યાન ભાઈ રહેતા નહોતા પણ વૈકન ભાભીને હવે મેકીન બંગડી લીધી. જો બંગડી લેવાનો. આ પાલનપુરની દુકાન જો ચાલુ અંધારું તો થવા આવ્યો. ઘેર ક્યારે જવાશે જો મોન ધ્યાન દેખાયું પાછળ કાચમાં. ચલો આ બાજુ કપડાની દુકાન હે બંગડીની દુકાન. તો આપણે તો બંગડી લેવાનું બાકી છે પણ હવે આપણે પછી લઈશું. અમે ખરીદી કરીને ઘરે આવી ગયા હો અને ખૂબ મોડું થઈ ગયું એટલે મેં રિક્ષામાં જે બેઠા હતા એનું તમને વિડીયો ના બતાવ્યું. પણ ઘરે આવીને મેં ફટાફટ જમી લીધું અને જમીન દેખો વાગ્યા 8:30 થવા આવ્યા હી અને ખાઈને હવે બધા બેઠા ફટાફટ પથારી કરી દઈએ. અને તો આખા દિવસ કરતાં સાંજે બજારમાં ગયા ને એનાથી વધારે થાકે કારણ કે ધ્યાન બધું રહેતા બી નહોતા. અને ચલો હવે આવતા બ્લોગમાં મળીશું. આવજો. અને મારો જો વિડીયો તમને ગમતો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને સપોર્ટ કરતા રહેજો આ રીતે. થેન્ક યુ.